પ્રભુ ઈસુ આવશે, જ્યારે આવશે એ આત્મામાં ચાલનારા લોકોને તેની સાથે લઈ જાય. હાલેલુયા, હાલેલુયા. આપણે જે વચન અત્યારના સમયમાં વાંચ્યું છે એમાં લખ્યું છે કે ભાઈઓ ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું. પાઉલ ફરીને એકવાર આ મંડળીને જણાવતો એમ કહે છે કે ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર, કોની દયાની ખાતર? દેવની દયાની ખાતર તમારા શરીરોનું, પહેલું બાબત, જીવતું બલિદાન. બધા બોલો, જીવતું બલિદાન. હાલેલુયા. દેખો, જૂના કરારની અંદર કહેવાય કે લોકો શું કરતા હતા? અર્પણો કરતા હતા, પણ કેવા? મરેલા અર્પણ કરતા હતા. કેવા અર્પણો કરતા હતા? મરેલા અર્પણો કરતા હતા. જીવતા અર્પણો કે બલિદાનો નહીં કરતા હતા. હાલેલુયા. ભલે કોઈ બકરાને કે કુકડાને કે જે કઈ વસ્તુ પ્રાણી હોય તેને કાપીને મારીને પછી તેને શું કરતા હતા? બલિ ચડાવતા હતા. હાલેલુયા. આ છે જૂના કરારની વાત. તે એવી રીતે અર્પણ અથવા બલિદાન તેઓ કરતા હતા. શું એવું બલિદાન દેવા જ આપણી પાસે માંગે છે? હાલેલુયા, હાલેલુયા. પણ કેવું બલિદાન માંગે છે? જીવતું. બધા બોલો, જીવતું બલિદાન. આજે આપણે પ્રભુના માટે જીવતું બલિદાન બનવાનું છે. કેવું બલિદાન? બોલો, એકબીજાને કહો, જીવતું બલિદાન બનવાનું છે. પ્રભુ, હા, પ્રભુ મરેલું બલિદાન નથી માંગતો. હવે એ જૂના કરારની અંદર દેવ એ બલિદાનો સ્વીકારતો હતો, પણ આ સમયની અંદર હવે ઈસુ એ બલિદાન સ્વીકારતો. હવે ઈસુ કેવું બલિદાન સ્વીકારે છે? હા, પહેલો પોઈન્ટ છે આપણો કે જીવતું બલિદાન દેવ હવે માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અને રોજે રોજ આપણી જિંદગીની અંદર આપણે દેવના માટે જીવતું બલિદાન આપણે બનવાનું છે. રોજે રોજની જિંદગીની અંદર એના માટે આપણે પોતાની ઈચ્છાને ત્યાગવી પડશે. હાલેલુયા. જો દેવને જીવતું બલિદાન આપવું હોય, દેવના માટે જીવતું બલિદાન બનવું હોય, તો આપણે આપણી ઈચ્છાઓને શું કરવી પડશે? બધા બોલો, શું કરવી પડશે? જે મારા લીધે પોતાની ઈચ્છાને નથી છોડતો એ મારે યોગ્ય નથી, એમ કે છે પ્રભુનું વચન. હાલેલુયા, હાલેલુયા. એ મારે યોગ્ય નથી, પણ જે મારા લીધે એ એના પરિવારને છોડે છે, એના ગામને છોડે છે, એની ઈચ્છાને છોડે છે અને એના જીવનને છોડીને મારી પાછળ આવે છે, તો પ્રભુ કહે છે કે એ મારે યોગ્ય છે. હાલેલુયા. પણ જે પોતાના જીવનને છોડવા નથી માંગતી, તો એ પ્રભુ કહે છે એ દીકરો, એ દીકરી મારા રાજ્યને માટે યોગ્ય. હાલેલુયા. અને એના કારણે તમારી ને મારી અંદર પ્રભુની આત્મિક સેવા શું છે તે પરખાતી નથી. પણ આજે આપણે જાણવાનું છે કે આપણી આત્મિક સેવા શું છે આ ધરતીની અંદર. પહેલી બાબત કે જીવતું બલિદાન. બધા બોલો, જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. હંમેશા આપણા જીવનની ઈચ્છાને છોડીને, આપણી મરજીને ત્યાગીને, આપણી ઈચ્છાઓને મારીને પ્રભુની ઈચ્છાને પૂરી કરવું, એ છે જીવતું બલિદાન. બધા બોલો, એ છે જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ, આપણે પ્રભુનું વચન કાઢીએ, બાઇબલ ખોલીએ અને આપણે વાંચીએ પહેલા કોરિન્થીનો પત્ર, એનો 6થો અધ્યાય અને એની 13 કલમ આપણે વાંચીએ. પહેલા કોરિન્થીનો પત્ર 6થો અધ્યાય અને એની 13 કલમ વાંચો. અન્ન પેટને માટે, અન્ન મતલબ અન્ન, ધાન, એ ખાના માટે, પેટના માટે, પેટને સારું, અને પેટ અન્નને માટે, અને પેટ અન્નને સારું છે, પણ દેવ તે બંનેનો નાશ કરશે. બસ ઉભા રહો. અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું, પણ દેવ એ બંનેનો. નાશ કરશે. સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો? અન્ન પેટને સારું અને પેટ અન્નને સારું, પણ દેવ એ બંનેનો.
નાશ કરશે. તો શું ફાયદો? હાલેલુયા. શું ફાયદો? હાલેલુયા. અને અન્ન બી નાશ થવાનું ને પેટ બી નાશ થવાનું. વસન કે અન્ન પેટને સારું ને પેટ અન્નને સારું, પણ દેવ ઈ બંનેનો શું કરે? તો કોને બસાવે હે? હાલેલુયા. પાછો આગળ. હવે શરીર વ્યભિચારને માટે નથી, હવે શરીર વ્યભિચાર યાની કે હવે એ સિનાવડું કરવાને માટે નથી, પણ પ્રભુને માટે છે. પણ એ કોને માટે છે? ઈસુને માટે છે. હા, અને પ્રભુ શરીરને માટે. પ્રભુ શરીરને માટે. તો આ શરીરોનું તમે જીવતું બલિદાન. હાલેલુયા, હાલેલુયા. તો તમને હવે આ વચનથી સમજાઈ ગયું હશે કે અન્ન પેટને સારું નથી અને પેટ અન્નને સારું નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને દેવ એ બંનેનો શું કરશે? નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે, અને પ્રભુ શરીરને સારું. હાલેલુયા, હાલેલુયા. એટલે વચન કહે છે કે તમારું શરીર એ દેવનું મંદિર છે. શું તમે નથી જાણતા? હાલેલુયા. એ મંદિરની અંદર દેવનો પવિત્ર આત્મા વાસ કરે છે. હાલેલુયા. 3:16. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે, 3:16. ઓકે, વચન વાંચીએ. તમે દેવનું મંદિર છો. ધ્યાનથી સાંભળજો. તમે દેવનું મંદિર છો, યાની તમે એટલો મતલબ આપણે. બધા બોલો હું. બધા બોલો હું. આપણે નહીં બોલીએ, હવે હું બોલીએ. બધા બોલો હું દેવનું મંદિર છું. આગળ વાંચો. અને તમારામાં દેવનો આત્મા વસે છે. હવે કહો, મારામાં મારામાં દેવનો આત્મા. દેવનો આત્મા પાછળ વાળા ભાઈઓ બહેનો બોલો ને, દેવનો આત્મા વસે છે. આગળ વાંચો. એ શું તમે જાણતા નથી? હવે કહો, એ શું હું જાણતો નથી? શું જાણતું નથી? અરે બોલો ને, એ શું હું જાણતો? પ્રશ્ન. મતલબ છે કે આપણે જાણતા નથી. મતલબ છે કે આપણે તો શું આપણું જીવન એ જીવતું બલિદાન બન્યું છે? હાલેલુયા. શું આપણું બલિદાન જે કહેવાય પ્રભુના માટે માન્ય યોગ્ય, શું એ માન્ય યોગ્ય બલિદાન આપણે દેવના માટે બનાવ્યું છે? નથી જાણતા. આગળ પડીએ. જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, જો કોઈ યાની કે અન્ન પેટને સારું અને ખાલી ઈ કરીને તમે અન્ન દ્વારા પેટને અને શરીરને તંદુરસ્ત રાખવાને માટે, તમે એનો બચાવ કરવાને માટે જો તમે કોશિશ કરતા હે, તો કહે છે કે શું કહે છે કે જો કોઈ દેવના મંદિરનો નાશ કરે, દેવ તેનો નાશ કરશે. એનો મતલબ કે આપણે શરીરને ખાવાડી પીવાડીને મોજ કરાવીને શું કર્યા છે આપણે? અરે બોલો તો ખરા મારા લોકો. નાશ કરી રહ્યા છે. નાશ કરી રહ્યા છે. દેવના મંદિરનો, નાશ કરી રહ્યા છે. દેવના મંદિરનો. તો શું એવા મંદિરનું બલિદાન દેવને અર્પિત થાય ખરું? દેવ પવિત્ર બલિદાન માંગે છે. કેવું બલિદાન માંગે છે? પવિત્ર. આપણો દેવ પવિત્ર છે, માટે એ પવિત્ર બલિદાન તમારે મારી પાસે માંગે છે. પણ અહીં બાબત ઉલટી થઈ રહી છે કે શરીર વ્યભિચારને માટે નથી, પાપને સારું શરીર નથી. એ શરીર દેવને સારું છે, દેવની આરાધના માટે, દેવની સ્તુતિને માટે, દેવની ભક્તિને માટે, દેવના માર્ગોમાં ચાલવાને માટે એ શરીર છે. પણ એને શું કર્યા છે? બોલો ને, શું કર્યા છે? નાશ કરી રહ્યા છે. હાલેલુયા. તો આ શરીરને હવે વધારે ખવાડીને પીવાડીને મોજ કરાવીને મોટું કરવાની જરૂર નથી. શરીરની વધારે હવે લાલસા ને ઈચ્છાઓ પૂરી કરવાની જરૂર નથી. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આજ કેટલાક લોકોને એમ થશે, ચાલો ને આજે મીટિંગમાં નહીં જઈએ. કેટલા થાતેલું એમ? હાલેલુયા. છે કે નાસી વાત છે. ઈમાનદારી બનવાનું હંમેશા. પ્રભુ ઈમાનદાર લોકો માંગે છે. નહીં થતું તો નહીં થાતેલું ભાઈ. હાલેલુયા. એને કહેવાય છે કે લોટાઈ ના આવી ગયા. લૂંટાઈ ના.
કોઈ કે ધક્કો મારીને કાઢી દીધા ઓરા છે એવા કોઈ? જબરજસ્તી. હાલેલુયા. અને જબરજસ્તી આવેલા હોય તો પ્રભુ તમને નહીં ચાહે, પણ કદાચ તમે આવીને પસ્તાવો કરી લીધો હોય, પ્રભુ તરફ ફરી ગયા હોય તો પ્રભુ તમને ચાહે. હાલેલુયા, હાલેલુયા. હે, પણ તમે હજી પણ જબરજસ્તી બેઠા છો, હજી પણ લૂંટાઈ ના બેઠા છો, તે કળે કળે હું બહાર જ્યારે એમ કે નહીં જાઉં. હાલેલુયા. જે કોઈ મારા મંદિરનો નાશ કરે છે તેનો હું નાશ કરીશ. હાલેલુયા. તમે કહો છો કે હું છે, હવે તમે નથી ભાઈ, હવે આપણે નથી, હવે આપણને ખરીદવામાં આવ્યા છે. શું કરવામાં આવ્યા છે? ખરીદવામાં આવ્યા છે. આપણને લોહી આલીને ખરીદવામાં આવ્યા છે. એ પણ નિષ્કલંક, એ પણ પવિત્ર અને નિષ્કલંક, વિશ્વાસ યોગ્ય. હાલેલુયા. આપણને ખરીદવામાં આવ્યા છે. પ્રભુ કહે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. આ ધોકામાં મતી રહો કે મેં પ્રભુને પસંદ કર્યો છે, હું એ પ્રભુની ભક્તિ કરું છું. તમે નથી કરતા, પણ દેવનો જે આત્મા, જે સત્ય આત્મા છે, જેને રહેવાતું નથી, એ તમને પ્રભુની ભક્તિ કરાવે છે. હાલેલુયા. તમારું મન તો કોણ કહે છે હમણાં? તમે કઈ ભક્તિ કરી શકો? હાલેલુયા. આપણે તો ભક્તિ ખાલી હોઠોથી માન આપીએ છીએ, બહારથી ખાલી ભક્તિ કરીએ છીએ. હાલેલુયા. પણ દેવનો જે આત્મા આપણને અંદરથી અગવાય ને અંદરથી આપણને આહે ભરે છે કે આપણે દેવની ભક્તિ આત્માની સચ્ચાઈથી કરીએ. તો આપણે તો ઉભા પ્રભુની ભક્તિ કરનારા છે. કેવા કેવા? બોલો કેવા કેવા? હમ ઉભા આયા છે, ખુરશી મત આલો, ઉભા આયા સા મત મેલો. કેવા કેવા આયા? હા, ત્યાં જ લોકો ઉભા ભક્તિ કરનારા છે. ખાલી બહેન ભક્તિ કરનારા કોઈ નથી. હાલેલુયા, હાલેલુયા. હાસી વાત કે જૂઠી વાત? હાસી વાત છે ને. એનો મતલબ છે કે શરીરનો નાશ થઈ રહ્યો છે. હાલેલુયા. અને પ્રભુ જીવતું બલિદાન માંગે છે. કેવું બલિદાન? હા, જીવતું બલિદાન. દેવળમાં આવીરા, પ્રાર્થના કરી રહ્યા, ઉપવાસ કરી રહ્યા, તો એ થોડી આપણી આત્મિક સેવા છે. હાલેલુયા. એ કરીને આપણે આપણા જીવનને કેવું બનાવીએ છીએ? જીવતું બલિદાન બનાવીએ છીએ. હાલેલુયા. એ આપણી આવશ્યકતા છે. હાલેલુયા, હાલેલુયા. અહીં છો બધા? અહીં છો? પ્રભુનું વચન કહે, મારા લોકોની પાસે સાચી શિક્ષા અને જ્ઞાનની હોવાને કારણે મારી પ્રજાનો નાશ થાય છે. શું થાય છે? નાશ થાય છે. ભલાઓ, કેટલી પ્રજા પ્રભુની નાશ થઈ રહી છે. કેટલાય અનગણિત પ્રભુના મંદિરો નાશ થઈ રહ્યા છે. કેટલાય અનગણિત આત્માઓ આજે નાશ થઈ રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે. પણ આજ તેના પ્રત્યે કોઈને ચિંતા નથી. હાલેલુયા. મારું જીવન છે, હું જે કરું તે ચાલે. મારું મન છે, મારું મન જે કહે તે ચાલે. તો હજી પણ તમારું મન છે, હજી પણ તમારી ઈચ્છા છે. એનો મતલબ છે કે તમે હજી પ્રભુને પૂરેપૂરા ગ્રહણ કર્યો નથી. તમે હજી પૂરેપૂરા પ્રભુ ઈસુને માટે મર્યા નથી. હાલેલુયા. વિચાર તો કરો કે આપણા માટે કોઈએ લોહી આપ્યું છે ને આપણને ખરીદ્યા છે, તો હવે આપણી પર આપણો અધિકાર નથી. આપણે જીવન જીવી રહ્યા છે તો દેવની દયા અને દેવની કૃપાથી જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. તો હવે આપણું કામ અને કાર્ય છે કે આપણા પિતાની આજ્ઞા પાળીએ, આપણા પિતાનું કીધેલું કરીએ. અને આપણો પિતા કહે હું પવિત્ર છે તો આપણે પવિત્ર બનીએ. આપણો પિતા કહે છે કે હું શારીરિક જીવન પસંદ નથી કરતો, હું આત્મિક જીવન પસંદ કરું છું, તો આપણે આત્મિક જીવન જીવનાર બનીએ. તો પછી વધારે કેમ આપણા શારીરિક જીવન ઉપર ભાર દઈએ કે ના, મારે શારીરિક જીવન જીવવું છે, મારે શારીરિક ઈચ્છાઓ પૂરી કરવી છે. હાલેલુયા, હાલેલુયા. તો પહેલા તમે પ્રભુના રાજ્યની ખોળ કરનાર બનો. પહેલા તમે પ્રભુને સ્થાન આપનારા બનો. રહેવા દો તમારું બાકીનું કામકાજને. હાલેલુયા. એના કારણે તમારા શરીરનો નાશ કેમ કરો છો? અને પેટને સારું ને પેટ અન્નને સારું. પ્રભુ કહે છે બંનેનો નાશ કરીશ. હાલેલુયા. બોલો હાલેલુયા. આ વાતની આજ કોઈને પડેલી નથી. મારું મંદિર, આગળ વાંચો.
કેમ કે હા, દેવનું મંદિર પવિત્ર છે, દેવનું મંદિર પવિત્ર છે, પવિત્ર છે, અને તે મંદિર તમે છો. એ મંદિર તમે છો. હાલેલુયા. જે કોઈ મારા મંદિરનો નાશ કરે છે તો દેવ તેનો શું કરશે? કેમ કે દેવનું મંદિર કેવું છે? પવિત્ર. બધા બોલો પવિત્ર. અને એ મંદિર તમે છો. હાલેલુયા. અને આ મંદિરને પ્રભુ જીવતું બલિદાન માંગે છે. હાલેલુયા. કેવું બલિદાન બોલો? જીવતું બલિદાન માંગે છે. પણ આપણે પ્રભુના માટે જીવતું બલિદાન હજી બન્યા નથી. હજી જીવતું બલિદાન બન્યા હજી તો આપણને સંગતિમાં જવાની હેર નથી. શું નથી બોલો? ઈચ્છા થતી નથી. કેટલા લોકોની અંદર ઈચ્છા મરી ગઈ છે. દેવના પ્રત્યેની ઈચ્છા મરી ગઈ, પણ પોતાની ઈચ્છા બહુ ચાલે છે, ઘણી બધી છે. શું છે બોલો? મારે એમ કરવાનું છે, મારે બંગલો બાંધવાનો છે, મારે શું કહેવાય કાળા કાચવાળી સ્કોર્પિયો લાવવાની છે, મારે તે હજુ એમ કરવાનું છે, મારે તે હજુ ઓલી લાવવાની છે, મારે પેલું કરવાનું છે, હજુ એમ કરવાનું છે. તમારી ઈચ્છા ફૂલ પાવર તમારી ગણ છે, પણ શું દેવની ઈચ્છા છે તમારી પાસે? હાલેલુયા. મતલબ તમે આ કરીને કોનો નાશ કર્યા છો? આવું વિચારીને તમે કોનો નાશ કરી રહ્યા છો? દેવના. અને દેવનું મંદિર પવિત્ર છે ને એનો મતલબ કે તમે એ પવિત્રતાની અંદર શું કર્યા છો? હાલેલુયા. તમારી વસ્તુ મિલાવટ કરીને એ પવિત્રતાને તમે શું કર્યા છો? અશુદ્ધ કરી રહ્યા છો, અપવિત્ર કરી રહ્યા છો. હાલેલુયા. બધું પવિત્રતામાં પવિત્ર વસ્તુ હોવી જોઈએ, પવિત્ર મંદિરમાં પવિત્ર વસ્તુ હોવી જોઈએ, પણ એ મંદિરની અંદર પવિત્ર વસ્તુને બદલે અશુદ્ધ વસ્તુ આપણે નાખીને બેઠા છે. હાલેલુયા. એમાં દેવની ઈચ્છા પૂરી થવી જોઈએ તો આપણી ઈચ્છા પૂરી કર્યા છે પહેલા. હાલેલુયા. અરે 60 અને 65 નું જીવન છે, શું કામ માતા પર બોજ લો? શાંતિથી જીવન જીવો ને. હાલેલુયા. હાલેલુયા. લોકો સડાવાડીમાં આવી ગયા છે. ઈ બાઇક લાવ્યો તો મારે ઈ બાઇક લાવવાની છે, એવો પલ્સર લાવ્યો તો મારે અપાચી લાવવાની છે, એવો અપાચી લાવ્યો ને તો મારે 51 લાવવાની છે. હાલેલુયા. એવો 51 લાવ્યો તો મારે 21 લાવવાની છે, એવો 21 લાવ્યો તો મારે MT5 લાવવાની છે, કેવી કેવી લાવવાની છે. હાલેલુયા. લાવી લાવી કોને દેખાડો તમે? આ જીવન કાં સુધીનું છે ખબર છે તમને? તમે કાં સુધી જીવન તમને ખબર છે? હાલેલુયા. કેમ દેવના શરીરનો યાની દેવના મંદિરનો નાશ કરો છો તમે? હાલેલુયા. અરે વિચાર કરો એને કે જે પરમેશ્વરે, જે ઈસુએ તમારા ને મારા માટે આજથી 2000 વર્ષો પહેલા લોહી લોહાન થયા, કિંમતી લોહી આપી નાખ્યું. હાલેલુયા. એની આપણને પરવાને પડેલી નથી, એના માટે શુદ્ધ અને પવિત્ર બનવાની જરૂર પડેલી નથી, એના માટે જીવતું બલિદાન બનાવવાને માટે પડેલી નથી આપણને, પણ આપણને પડેલી છે મારે આ કરવાનું છે, મારે તે કરવાનું, મારે આ લાવવાનું છે, મારે તે લાવવાનું છે. લાવીને મૂકી પણ દીધું, પછી ચિંતા કોને? ભાર કોને? પોતાને. અને એના ભારમાં તમે શું ભૂલી જાઓ? દેવની ભક્તિ ભૂલી જાઓ, તમે દેવને ભૂલી જાઓ, પવિત્રતાનું જીવન ભૂલી જાઓ, મંડળી ભૂલી જાઓ, સંગતિ ભૂલી જાઓ, પ્રભુના લોકોને ભૂલી જાઓ તમે. હાલેલુયા. 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 કેમ સાહેબ ઘણા બધા હપ્તા આવી જાય છે, હું કર્યું મીટિંગ ભરીને ભારી ઈચ્છા કરી પણ અમને અવાય નહીં. કેમ કે હું ભારી હપ્તા મારી પાડે છે એમ. તે કેમ હપ્તા તમે ઉપર લેતા તમારા ઉપર? હાલેલુયા. જેટલું જોઈતું હતું એટલું લેતા કે વધારું લઈ લઈને કેમ ખાધું તમે? કેમ? વચન કહે ને અન્ન પેટને સારું, પેટ અન્નને સારું, તો દેવ બંને નાશ કરવાનો છે. હાલેલુયા. શું કરીએ સાહેબ? હમ ભારી હેર આવે, હેર નહીં આવી રીતે તમે ખાલી કીરા છે. हालेलुया. हंसी बात के शांति दे रहवानो. प्रभु के मुझे अमीर भी ना बना और मुझे दरिद्र भी ना बना. हालेलुया. लेकिन जैसा मुझे चाहिए वैसा तू मुझे मीडियम रख. कैसा रख? मीडियम रख. मुझे ज्यादा नीचा भी मत बना, ज्यादा ऊंचा भी मत कर. मुझे लेवल में रख. એવી પ્રાર્થના કરો કે આજ પ્રભુની આગળ. હાલેલુયા.
હાલેલુયા. મારી તરફ ધ્યાન આલો બહેનો, અહીં ધ્યાન આલો મારી તરફ. ભાઈઓ તો મારી કણ ધ્યાન આલો. ઘેર જાવ ને ત્યારે એકબીજા કણ દેખ્યા કરવાનું, બરોબર? પાછળ વળે ભાળો, મારો ધણી બરોબર સાંભળી હશે કે નહીં? ભાઈ સાંભળે, મારી બેન બરોબર સાંભળી હશે કે નહીં? અરે ભાઈ તું તારું સંભાળ નહીં, અરે બેન તું તારું સંભાળ નહીં. ભાઈની ચિંતા તું કામ કરે? વચન કહે છે કે બે ખાટલા મૂતલા એકને લઈ લેવામાં આવે તો તેમાં તમું રહેવાનું છે કે તમું રહેવાના છે? હાલેલુયા. બે જણા ગટ્ટી દળતી હોય તો એક જાહે ને એક રહી જાહે, તે પછી આપણે ડૂકા છાપા ઉકા કરીએ? આપણે ધ્યાન આલીએ કે દેવ તરફ? હાલેલુયા, હાલેલુયા. હે ધ્યાન આપીએ આપણે. હાલેલુયા, હાલેલુયા. તો આ બાબતોને આપણું જીવન પડ્યું છે. માણસો પ્રભુની ભક્તિને ભૂલી જાય છે. શેતાન હવે એવી રીતે કામ નહીં કરે, આવી રીતે કામ કરે. શેતાન હવે દુનિયા ટેકનોલોજી પર ચાલી રહી તો હવે શેતાન બી ટેકનોલોજી પર ચાલવાનું. હાલેલુયા, હાલેલુયા. એ પણ એ રીતે ચાલવાનું, તમને એ રીતે પાડવાનું. તો આપણે સાવધાન રહેવું પડશે કે હાલેલુયા. એટલે પ્રભુ કહે છે કે તમારા શરીરોનું જીવતું બલિદાન મને અર્પણ કરો. શરીરોનું પ્રભુ કરે તો તમને બધું લઈ આલે, પણ પહેલા તમે દેવના રાજ્યનું ખોળ કરો, બરોબર? એમટી કેમટીની હંકી ચિંતા કરો તમે. હાલેલુયા. અને તમે એકવાર આંખો બંધ કરી 5 મિનિટ સુધી વિચાર કરો છો આપણને જરૂર છે? વિચાર કરો એકવાર. લેતા પહેલા આપણે એકવાર વિચાર કરો, શું મને આ વસ્તુની, આ બાબતની મને અગત્ય છે? શું મને ખાસ ખરેખર મને જરૂર છે? એકવાર વિચાર કરો. બીજાની હામાં મત આવી જાઓ. હાલેલુયા. ચણાના ઝાડ ઉપર ચડાવનારા ઘણા બધા છે, પણ પડો તે કોઈ નહીં ઝેલે તમને. હાલેલુયા. ચડાવનારા બધા છે પણ ઝેલનારા કોઈ નહીં મળે. તો જે ઝેલે છે એના કાયદામાં રોકે. હાલેલુયા, બોલો હાલેલુયા. બધા ચડાવનારા છે પણ ઝેલનારા કોઈ નથી. ત્યાં વિચારવાનું છે આપણે. ચડાવનારા ઘણા બધા છે. કાયદામાં રહો તો ફાયદામાં રહો. હાલેલુયા. પ્રભુ આજ તમારે મારી પાસે કેવું બલિદાન માંગે છે? જીવતું બલિદાન માંગે છે. ગલાત્યનો પત્ર 2 અધ્યાયની 20 કલમ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હવે બડી ધ્યાનથી સાંભળજો. તમારા બધા ખ્યાલને વિચાર તમારા મગજમાંથી ફરાર કરી દો, ભાગ કાઢી નાખો એને. હા, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. ધ્યાનથી સાંભળજો. હવે જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંદિર છે અને જે જીવતું બલિદાન બનવા ચાહે છે આ સમયની અંદર, અને પાઉલ પ્રેરિત એમ કહે છે કે હું હવે વાંચો ફરી. ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હા, દેખો, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું. હવે ધ્યાનથી સાંભળજો આ પરંતુ ઉપર. પરંતુ હું જીવું છું, હું જીવું છું, તો પણ હવેથી હું નહીં. તો પણ હવેથી હું નહીં, હું નહીં. હમણે તો કેટલો હું જીવું છું, હવે કહે છે કે હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. પરંતુ પણ મારામાં કોણ જીવે છે? તો આ પરંતુ પણમાં આપણે રહેવાનું છે મને થોડીક વાર. હાલેલુયા, હાલેલુયા. ઈ આખા વચનને આપણને સમજાડે છે, પરંતુ અને પણ. હાલેલુયા. પરંતુ અને અહીં બહુ મોટો શબ્દ છે. એ આખા વચનની શું છે? સીમા છે. બધા બોલો સીમા છે. હાલેલુયા. બાંધવાનું કામ કરે છે. પરંતુ પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. કોણ જીવે છે? બોલો. આગળ વાંચો, વચન પૂરું કરો. અને હવે દેહમાં જે મારું જીવન, અને હવે મતલબ આ શરીરમાં જેની લાલસા હોય તો પૂરી કરવાને માટે બહુ એ છો ને, એની માટે જે મારું જીવન દેખો હવે, અને હવે દેહમાં જે મારું જીવન,
એ દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. કોના વિશ્વાસથી છે? દેવના દીકરા પરના બધા બોલો, કોના વિશ્વાસથી છે? દેવના દીકરા પરના વિશ્વાસથી. મેં વિશ્વાસ કર્યો ને તો આવું થઈ ગયું. કોને વિશ્વાસ કર્યો? કોની કર્યો? અરે બોલે તે ખરા. મેં વિશ્વાસ કર્યો ને તે થયું છે. ખબર તને? મેં પ્રાર્થના કરીને તે થયું છે. અહીં પણ એ વચન શું કહે છે? હવેથી હું નહીં પણ મારામાં ઈસુ જીવે છે. પણ હવે 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 દેહમાં જે મારું જીવન છે, મતલબ હવે મારું જે જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. હાલેલુયા. તો સમજો હવે તો કેરનું મરતેલું મેં પ્રાર્થના કરીને બસ્યું સમજે ને, મેં વિશ્વાસ કર્યો ને તે તો હું બસ્યા છે. હાલેલુયા. મેં એમ કર્યું ને તેમ થયું છે. અરે અહીં વચન શું કહે છે? દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. કોના ઉપરથી છે? અમે વિશ્વાસ કરીએ છે, હું વિશ્વાસ કરું છે, તું વિશ્વાસ કરે છે, ઓલું વિશ્વાસ કરે છે. પણ અહીં બધી બાબત ઉલટી છે. અહીં અસલી સમજવાનું છે. હવેથી હું નથી જીવતો પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. હું ખ્રિસ્તની સાથે, બોલો કોની સાથે? વધસ્તંભે જડાયો. તો હું અને મારામાં એ ઈસુ જીવાડવાને માટે આપણે પહેલા કાં જડાવવું પડે? બોલો કાં જડાવવું પડે? બેનો ભાઈઓ બોલો ને, કાં જડાવવું પડે? ફોટામાં નહીં જડાવવું પડે. હાલેલુયા. ફોટામાં નથી જડાવવાનું, ટીવીમાં નથી જડાવવાનું. હાલેલુયા. કાં જડાવવું પડે? વધસ્તંભે જડાવવું પડે. હાલેલુયા. હાલેલુયા. પણ હજુ ઘણા જડાયા નથી. હજુ ઘણા જડાયા, ફોટામાં જડાઈ ગયા, હે નહીં કાં જડાઈ ગયા. પણ ઈસુના વધસ્તંભે હજી જડાયા. આ બહુ એવો પાવરફુલ વર્ડ છે. હાલેલુયા. હાલેલુયા. હું હવે તમે છો કે નહીં? પાઉલ પ્રેરિત પોતે ખાતરી સહિત કહે છે કે હું વિશ્વાસથી ગેરંટી સાથે કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હાલેલુયા. તો એનો મતલબ છે કે આપણે બી જડાવવું પડશે. એનો મતલબ છે કે આપણે બી જડાયા વગર કામ થાય. જડાયા વગર ઈસુ આપણા જીવે. જડાયા વગર ઈસુ પરનો વિશ્વાસથી આપણે જીવાય. હાલેલુયા. બહુ સમજવા જેવું છે. એના હારું હલો એના હારું આપણી દેખતી આંખો કામ નહીં કરે. એના હારું એટલા માટે ઈસુએ કીધું, અરે તમે દેખવા છતાં કેવા છો? આંધળા છો. કાન છતાં કેવા છો? બહેરા છો. પણ સત્ય તમને સંભળાતું નથી, હાસુ તમને સંભળાતું નથી. એના માટે તમારા કાન કેવા છે? બંધ છે. હાલેલુયા. આજ ઘણા એ સાધુ ફરીસી જેવું જીવન જીવી રહ્યા છે. આંખે છતાં આંધળા ને કાને છતાં બહેરા જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. વચન ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે, સંતો ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. અને હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. શું આજ આપણે પ્રભુની સાથે વધસ્તંભે જડાયા છે કે નથી? એનું પ્રમાણ આપણે લેવું પડશે. હાલેલુયા. હાલેલુયા. અને એના માટે આ શારીરિક જીવનને શું કરવું પડશે? બલિદાન કરવું પડશે. શું કરવું પડશે? અને એ બલિદાન કરવાને માટે શરીરની ઈચ્છાઓને મારવી પડશે. શરીરની લાલસાઓને. અને કોની ઈચ્છા પૂરી કરવી પડે? દેવની ઈચ્છાને પૂરી કરવી પડશે. હાલેલુયા. હું ખ્રિસ્તની સાથે વધુ સમય જડાયો, પરંતુ હું જીવું છું. પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. પણ અહીં ઉલટું થઈ રહ્યું છે. ઈસુ જીવે છે તો પણ હવેથી ઈસુ નહીં પણ મારામાં હું જીવું છું. સમજાયું? હે કે કેમ થઈ રહ્યું છે? અચ્છા, ઈસુ જીવે છે તો પણ હવેથી ઈસુ નહીં
પણ મારામાં હું જીવું છે. સમજાયું નહીં સમજાયું? હાલેલુયા. અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ, અત્યારની કન્ડિશન, અત્યારની હાલાતો મનુષ્યની શું થઈ રહી છે, આવી રીતની થઈ રહી છે. વચનકુલ આવી રીતે તેઓ લઈ રહ્યા છે પોતાના જીવનને. કેવી રીતે? હવેથી ઈસુ જીવે છે, તો પણ હવેથી ઈસુ નહીં, પણ મારામાં હું જીવું છું. હાલેલુયા. હલો, કઈ ખબર પડે છે થોડી ઘણી? હવેથી ઈસુ નહીં, હે ઘણાની ખબર પડી. હાલેલુયા. પાઉલ પ્રેરિત કહે છે કે હવેથી હું જીવું છું, પણ તો પણ હું હવેથી હું નથી. પહેલા કહે છે કે હવેથી હું જીવું છું, પણ હવે તો પણ હું. તેનો મતલબ કોણ જીવે છે? દેખો, પહેલા કહે છે કે હવેથી હું જીવું છું, તો પણ હું નથી. હાલેલુયા. હું જીવું પણ હું નથી, હું જીવું હું નથી. સમજાય તમને કઈ? શું સમજાય બોલો? હાલેલુયા. બધો કેલ હાથ છે. એક વચન વાંચું. હવે વાંચો. પછી શિષ્યોએ પાસે આવીને ઈસુને કહ્યું, શિષ્યો પાસે આવીને ઈસુને કહ્યું, તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો? તમે તેઓની હાથે દ્રષ્ટાંતોમાં હું કામ બોલો છો? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને મેં આપેલું છે, પણ તેઓને નથી આપેલું. કેમ કે જેની પાસે છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે. આમેન. પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. હાલેલુયા. એ માટે તેઓની સાથે દ્રષ્ટાંતમાં બોલું છું. એટલા જ માટે હું તેઓની હાથે દ્રષ્ટાંતોમાં બોલું છું. દાખલા રીતે બોલું છું. દાખલા રીતે દ્રષ્ટાંતોમાં બોલું છું. હાલેલુયા. હાલેલુયા. હવેથી હું નહીં, હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. આજ વચનનો વર્ષ અને શબ્દ તમારા ને મારી અંદર હોવો જોઈએ. આના વચનના શબ્દ અનુસાર તમારું અને મારું જીવન હાલની તારીખની અંદર બનવું જોઈએ ને જોઈએ. હાલેલુયા. તો એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે કે હવે હું જીવતો નથી, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કેમ કે મેં મારા શરીરની જેટલી પણ આકાંક્ષા અને લાલસાઓ હતી ને બધીને શું કરી નાખી? પ્રભુના માટે મેં મારી નાખી. હાલેલુયા. જેટલી મારી લાલસાઓ હતી, જેટલી મારી ઈચ્છા હતી, જેટલી મારી મનોકામના હતી આ ધરતી પર કરવાને માટે, ધરતી પર રહેવાને માટે, ધરતીમાં જીવન જીવવાને માટે, એ બધી મેં હું કરી નાખી? ત્યાગી નાખી. હાલેલુયા. પણ મેં મારું પૂરેપૂરું જીવન કોની સાથે જડી નાખ્યું? ઈસુની સાથે વધસ્તંભ ઉપર જડી નાખ્યું. હાલેલુયા. એટલે પાઉલ કહે છે કે હવે તે હું નથી, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આજ તમે તમારા જીવન પણ એ બાબત કેવી જોઈએ? હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેને મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. હાલેલુયા. હાલેલુયા. આને કહેવાય જીવતું બલિદાન. પણ આજ કેટલાક લોકો આ જીવતું બલિદાન હજી દેવના માટે બનાવ્યું નથી. હાલેલુયા. જીવતું બલિદાન દેવ આપણી પાસે માંગે છે. હવે તે હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવો જોઈએ. આપણી ઈચ્છા હવે આપણા મનમાં નહીં ચાલવી જોઈએ. આપણી મરજી હવે આપણી પર નહીં ચાલવી જોઈએ. હાલેલુયા. હવે પ્રભુની મરજી આપણામાં ચાલવી જોઈએ. પ્રભુની મરજી શું છે? કે તમે લગાતાર નિત્ય પ્રભુની સંગતિમાં રહો, પ્રભુની મીટિંગમાં રહો, પ્રભુમાં સાથે જોડાયેલા રહો, આત્મામાં ચાલનાર બનો, આત્મામાં તમે જીવન જીવનાર બનો, એવી પ્રભુની ઈચ્છા છે. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હિબ્રુનો પત્ર 12 અધ્યાયની 1 કલમ.
હા વાંચો હિબ્રુ 12:1 વચન વાંચીએ હિબ્રુનો પત્ર હા 12મો અધ્યાય હિબ્રુ વચન. વાંચો તો તો આપણી આસપાસ સાક્ષીઓ એટલી મોટી વાદળરૂપ ભીડ છે, ભીડ છે માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ હા અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. બસ કેવી રીતે દોડીએ ધીરજથી દોડીએ. ધીરજથી જોડીએ હાલેલુયા તો એના માટે શું કરવું પડશે આપણી આસપાસ શાહીદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે શું છે બોલો હા આ ભીડમાં રીડા છે આપણે તો આ ભીડ છે માટે આપણે પણ દરેક જાતના બોજો તથા વળગી રહેનારા પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં આપણે ધીરજથી દોડીએ હાલેલુયા 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 વળગી રહેનારા પાપ હવે એ વળગી રહેનારા પાપ ઉપર અત્યારે કહેવા જઈએ તો ઘણી બધી સમય થઈ શકે છે હાલેલુયા પણ આપણે સમજવાનું છે કે તમારે કયો પાપ તમને વળગી રહ્યો છે જેના કારણે તમે પ્રભુની અંદર અને પ્રભુના પવિત્રતાના જીવનની અંદર તમે દોડતા નથી હાલેલુયા જેમાં તમને રૂકાવટ થઈ રહી છે એ બાબતો તમારે શું કરવાની છે આજે જાંચવાની ને તપાસવાની છે અને હવે તમારા જીવનની અંદર એ જાણવાનું છે કે શું મારી ઈચ્છા પ્રમાણે હું હવે જીવન જીવી રહ્યો છું કે પછી દેવની ઈચ્છા પ્રમાણે હું જીવન જીવી રહ્યો છું હાલેલુયા હાલેલુયા પ્રશ્ન એ છે કે હવે આપણે દેવની ઈચ્છા પર જીવન જીવી રહ્યા છે કે પછી પોતાની ઈચ્છા પર જીવન જીવી રહ્યા છે એ બાબત આપણે આપણા જીવનમાં તપાસવાની છે હાલેલુયા હાલેલુયા